અમે જેની અંદર પાવર ગ્રો નથી નાખ્યું એ બતાવો તો. આ જે છે ને આ રો આની અંદર આ સાઈઝ છે જે પાવર ગ્રીડ નથી નાખ્યું એ. હા, આ સાઈઝ કેટલા કિલોની સાઈઝ હશે આ હશે? આ તો 1.5 કિલોની, આ 2 કિલોની હશે, આ 1 કિલોની હશે. બરાબર. નોર્મલી હજુ બહુ નાનું ફ્રૂટ છે આમાં. બરાબર છે. પછી આ જોઈએ ને આ 2-2.5 કિલોની, 3 કિલોની. બરાબર. કાંઈ સી ગો હે. બાજુમાં તમે જેમાં પાવર ગ્રો નાખ્યું છે હા એ બતાવો તો. આ છે ને એમાં પાવર ગ્રો નાખ્યું હતું. ક્યારે નાખ્યું હતું આ? સેમ ડે. ડે. હા. બાકી બધી ટ્રીટમેન્ટ સરખી, પાણી સરખું. 6 to 8 kg નું વેટ છે આનું. 6 to 8 kg. 8 kg હશે મિનિમમ. વાહ. અને આનું કેટલું હશે? આનું 2-3 kg હશે. બરાબર. એટલે 5 કિલોનો ડિફરન્સ છે. 5 કિલોનો ડિફરન્સ છે. આ છે બે અરાઉન્ડ 6 to 8 kg, ઓલમોસ્ટ 10 kg પણ હોય. કલર પ્લસ એનું કલર જે ટેક્સચર છે ને એ પણ સારું છે, એકદમ લશ ગ્રીન. ફરક લાગે છે કલરમાં પણ. હા, એટલે જે શાઇનિંગ ને ક્વોલિટી જે કે વોટરમેલનની, હા, એમાં સારી દેખાય છે. અચ્છા, એટલે ઉપરની શાઇનિંગમાં ફેર છે. ફેર છે. આગળના ઓલી બાજુના બતાવી દો, કઈક બીજા શેમાં નાખ્યા છે એ આપણે ક્યાં સુધી નાખ્યું છે પછી ફરક બંધ થઈ ગયો છે? એ ત્યાં એન્ડ ડેડ એન્ડ. આ પેલું છે ને પેલું નેક્સ્ટ પેલું એન્ડ. હા ભાઈ, ટ્રેપ મૂકી છે, ટ્રેપ જોડે. એ ટ્રેપ સુધી નાખેલું છે. એ ટ્રેપ પછી કશું નથી. ના. તમને શું લાગે છે કે આ પાવર તો કેટલા % ડિફરન્સ દેખાય? ઓલમોસ્ટ 60% વેટ ગેઇન મળ્યું. 60%, 60% વેઇટ ગેઇન મળ્યું ને? મળ્યું. હવે તમે બધામાં નાખ્યું હોત તો શું થાય? બધામાં આ સાઈઝ મળે જેમાં. અને તમે આટલામાં કેટલું નાખેલું? આટલામાં કેટલું નાખેલું? 1.5 kg જે તમે પેકમાં આપ્યું, 1 કિલો જેટલું નાખ્યું છે. 1.5 kg એટલે 1 કિલો અમારા 25 રૂપિયાનું છે. તમને શું લાગે છે કે 25 રૂપિયામાં તમે આજે નાખ્યું છે એમાંથી તમારો ડબલ ફાયદો લાગે તમને? કેટલું વધારે થશે? આટલું જ ખાલી જેટલામાં નાખ્યું છે તમે 25 રૂપિયાનો ખર્ચો કર્યો અંદાજે. એવરેજ મને 50-60 kg એક્સ્ટ્રા વેટ મળ્યું ને? વેલ્યુ. અને શું ભાવ 1 kg નો? 5 રૂપીઝ 6 રૂપીઝ a kg કરીએ મિનિમમ. 6 રૂપિયા, 300 રૂપિયા. 300 રૂપિયા તો ઓલમોસ્ટ 300. 300 રૂપિયાનો ફાયદો તો 25 રૂપિયાની વસ્તુ આપે એવું લાગે. આ કામ તો કરાય કે નહીં? નહીં, આમાં નહીં. પહેલા બીજા કોઈના મોંઘા એવા ફર્ટિલાઇઝર જેનાથી આવું તમને ઉત્પાદન મળ્યું હોય? ના, એવા કોઈ બહુ હેવી ફર્ટિલાઇઝર નથી વાપર્યા. અને આવું રિઝલ્ટ કોઈ બીજું ખાતર વાપરીને પહેલા જોયું છે ખરું? ફર્સ્ટ ટાઈમ આ વોટરમેલન મારે ફર્સ્ટ ટાઈમ મેં ફોટો આવ્યા છે ને વોટરમેલન મારે ફર્સ્ટ ટાઈમ આવું નાખ્યું. બરોબર. બીજી ક્રોપમાં ક્યારે નાખ્યું હતું? જ્યારે ફ્રૂટ્સ આવી ગયા હતા ઉપર ત્યારે? આટલા નાના ફ્રૂટ્સ હતા ને બરોબર. નાના હતા ત્યારે. અને એ નાના હતા પછી કેટલા દિવસ પછી આ થઈ ગયા? એનો પીરિયડ છે અરાઉન્ડ 30 નાખ્યા આટલા પછી 15-20 ડેઝની અંદર થઈ જાય. બરાબર. બેઝિકલી વોટરમેલન. બરાબર. જેટલું હીટ વધારે હોય છે.